ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરીથી આપણે આજે એક નવા વિડીયો સાથે હાજર છીએ. મારી એક નમ્ર વિનંતી દરેક વિદ્યાર્થીઓને કે આ વિડીયોને ખૂબ જ શેર કરે, જેથી જે વિદ્યાર્થીઓ ટ્યુશનમાં જઈ શકતા નથી એને પણ ઉચ્ચ શિક્ષાનો લાભ મળે. તો આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પાઠ 2ના ખરા ખોટા સોલ્વ કરીશું. તો પહેલું, પીએચ માપક્રમ પર 7 થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે. તો આ વિધાન સાચું છે, કારણ કે જ્યારે પીએચ 7 કરતાં ઓછી હોય તો એસિડિક કહીશું, અને પીએચ 7 કરતાં વધુ હોય તો બેઝિક કહીશું, અને જો પીએચ 7 હોય તો આપણે તટસ્થ દ્રાવણ કહીશું. પીએચનું મૂલ્ય 7 થી 14 સુધી વધે તેમ દ્રાવણમાં OH માઇનસ આયનની સાંદ્રતામાં વધારો થાય છે. તો આ વિધાન સાચું છે, કારણ કે 7 થી 14ની પીએચ થાય તો બેઝિકતા વધે છે, અને બેઝિકતા વધતી હોવાને કારણે તેનું મૂલ્ય એટલે કે OH માઇનસ આયનની સાંદ્રતાનું મૂલ્ય પણ વધતું હોય છે. એટલે આ વિધાન જે છે તે સાચું છે. એસિડ અને બેઝની કસોટી માટે ફિનોલ્ફથેલિન જેવા કૃત્રિમ સૂચકનો ઉપયોગ થાય છે. તો આ વિધાન છે એ સાચું છે, કારણ કે ફિનોલ્ફથેલિન આપણે ખ્યાલ છે ગુલાબી રંગનો એક સૂચક છે, અને એના વડે આપણે એસિડ અને બેઝની પરખ કરી શકીએ છીએ. સામાન્ય તટસ્થીકરણના જે પ્રયોગો હોય તેમાં ઉપયોગમાં લેવાતો એક સૂચક છે. પ્રક્રિયાનો સારાંશ સાચો છે કે ખોટો તે જણાવો. ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ વત્તા બેઝ, ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. તો અહીં ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ વત્તા એસિડ આવવું જોઈએ. ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ વત્તા એસિડ આવવું જોઈએ. તો આ વિધાન જે છે તે સાચું થાય. NaOH plus HCl gives NaCl plus H2O. આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. તો આ વિધાન જે છે એ સાચું છે, કારણ કે એસિડ વત્તા બેઝ, ક્ષાર અને પાણી, એટલે આને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. અધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે. તો આ વિધાન સાચું છે. યાદ રાખવાનું, અધાતુ સ્વભાવે એસિડિક હોય છે. દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપવા માટેના માપક્રમને એસિડિક માપક્રમ કહે છે. ખોટું. હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહે છે. શુદ્ધ પાણી અથવા રુધિરની પીએચ 7.4 જેટલી હોય છે. શુદ્ધ પીવાલાયક પાણીની પણ વાત થઈ શકતી હોય છે. બાકી ડિસ્ટિલ્ડ વોટર હોય 100% શુદ્ધ, અને સહેજ મને ગડબડ લાગે છે, એટલે આપણે રુધિરની પીએચ 7.4 જેટલી હોય છે, તો તે સાચું આપણે રાખીશું. માનવ શરીરની પીએચ 8.0 થી 7.9ની મર્યાદામાં કાર્ય કરે છે. તો આ વિધાન ખોટું છે. બરોબર છે, માનવ શરીરની પીએચ આટલી ન હોઈ શકે. અપચાથી ઉદ્ભવતા દર્દના છુટકારા મેળવવા માટે જે બેઝનો ઉપયોગ થાય તેને એન્ટાસિડ કહે છે. તો આ વિધાન જે છે તે સાચું છે, કારણ કે એસિડિટી માટે જે આપણે વાપરીએ, એસિડિટીને મટાડવા માટે, એને આપણે એન્ટાસિડ કહેશું. મોઢાની અંદરની પીએચ 6.5 કરતાં ઘટી જાય ત્યારે દાંત ખવાઈ જાય છે. આ વિધાન ખોટું છે. બરોબર છે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને પાણી સાથે મિશ્ર કરતી વખતે એસિડને ખૂબ જ ધીમે ધીમે અને સતત હલાવતા જઈને ઉમેરવામાં આવે છે. તો આ વિધાન સાચું છે, કારણ કે આપણને ખ્યાલ છે કે આપણે પાણીમાં એસિડ નાખશું, એસિડમાં પાણી નાખશું નહીં. એસિટિક એસિડ એટલે કે CH3COOH એ પ્રબળ એસિડ છે. આ વિધાન ખોટું છે. એસિટિક એસિડ એક નિર્બળ એસિડ છે.
મધમાખીના ડંખ મારેલા ભાગમાં હળવો બેઝ જેમ કે બેકિંગ સોડાનો ઉપયોગ કરવાથી રાહત થાય છે. તો વિધાન સાચું છે, કારણ કે મધમાખીનો જે ડંખ છે એ એસિડિક છે. એસિડિક પદાર્થનો નાશ કરવા માટે આપણે બેઝિક પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ. કુદરતી સ્ત્રોત ટમેટામાં ટાર્ટરિક એસિડ રહેલો હોય છે. ખોટું. ટમેટામાં ટાર્ટરિક એસિડ હોતો નથી. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારની પીએચનું મૂલ્ય 7.0 હોય છે. સાચું. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝથી જે ક્ષાર ઉત્પન્ન થાય તેનું મૂલ્ય 7 હોય છે. ક્લોર આલ્કલી પદ્ધતિથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, તો બનાવી શકાય છે. તો વિધાન સાચું છે, કારણ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવાની જે પદ્ધતિ છે એને ક્લોર આલ્કલી પદ્ધતિ કહે છે. બ્લીચિંગ પાવડરનો રાસાયણિક ઉદ્યોગમાં રિડક્શન કરતા પ્રક્રિયક તરીકે ઉપયોગ થાય છે. ખોટું. સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકીકરણ કરવાથી ધોવાનો સોડા મેળવી શકાય છે, તો આ સાચું છે. સોડિયમ ઝિંકેટનું સૂત્ર Na2ZnO2 છે, તો આ વિધાન છે તે સાચું છે. ધોવાના સોડાનું જલીય દ્રાવણ એસિડિક સ્વભાવ દર્શાવે છે, તો તે ખોટું છે. પીએચમાં પી શબ્દ જર્મન પોટેન્સ સૂચવે છે, તો આ સાચું છે. ખોરાકને ઝડપી રાંધવા માટે બેકિંગ પાવડર વપરાય છે, તો આ વિધાન ખોટું છે. ફિનોપ્થેલિન એ કુદરતી સૂચક છે, આ વિધાન ખોટું છે. મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય તો દાંતનો સડો શરૂ થાય છે, તો વિધાન સાચું છે. આની પહેલાં અગાઉ 6.5 આવ્યું હતું, એટલા માટે આપણે તે ખોટું કીધું હતું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.